નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે। મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એની જાહેરાત થઈ ગઈ છે અને ટોટલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે તો કે સાહેબ 12,472 જગ્યાઓ માટેની ભરતી જે છે એ ડિક્લેર કરી દેવામાં આવી છે। તો ફટાફટ વિડીયોની લિંકને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને વિડીયોને જો લાઇક કરવાનો બાકી હોય તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો અને આવી જ નવી માહિતી જે છે એ તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પરીક્ષાને લગતું મટીરિયલ અને આવી અપડેટ જે છે પરીક્ષાલક્ષી એ તમને મળતી રહેશે। એ ઉપરાંત ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે। ઓકે, તો ઝડપથી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને આપણે વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લો। વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈ એએસઆઈની ભરતી। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત આપવામાં આવી છે અને જાહેરાત શું છે તો કે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી જે છે એ ભરવા માટેની જાહેરાત આપવામાં આવી છે। શું છે તો કે સાહેબ ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બરાબર અને લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ બરાબર એસઆરપીએફ બરાબર અને જેલ સિપાહી વર્ગ 3 સવર્ગની નીચે મુજબની કુલ 12,472 જગ્યાઓ માટેની ભરતી આવવાની છે। તો સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે બરાબર। તો કેટલી જગ્યા છે કે એમાં કેટલી જગ્યાઓ છે એ સમજીએ તો કે સાહેબ જો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બરાબર એટલે બિન હથિયારી પીએસઆઈમાં 316 જગ્યા છે બરાબર। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની 156 જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની 4422 જગ્યા છે બરાબર। જો આ બંને જગ્યાઓ પીએસઆઈ ની છે બરાબર અને આ એલઆરડી ની જગ્યાઓ છે। ઓકે, જોઈએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની 4422 જગ્યા છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની 2178 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની 2212 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની 1090 જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષની 1000 જગ્યાઓ છે અને જેલ સિપાહીની 1013 જગ્યાઓ છે બરાબર। તો આમ ટોટલ મળી અને જેલ સિપાહી મહિલાઓની 85 જગ્યા છે। આમ ટોટલ મળી અને 12,472 જગ્યાઓ છે એની ભરતી થવા જનાર છે। તો ઉપરોક્ત જણાવેલ તમામ સવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસની વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ojsgujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। તો આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોનું પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ દ્વારા જે છે એ ચેક કરતું રહેવાનું રહેશે। ઉમેદવાર ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચવાની રહેશે બરાબર। એટલે એમ જોવા જઈએ તો એલઆરડી છે એમાં 12 પાસ હશે બરાબર અને જે તમારું પીએસઆઈ ની ભરતી છે એની અંદર તમારું શું હશે તો કે ગ્રેજ્યુએશન હશે બરાબર। એટલે એ યાદ રાખીશું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી બોર્ડ જ્યારે માગે ત્યારે આપવાની રહેશે બરાબર। તો આ બધી સૂચનાઓ અને હસમુખ પટેલ સાહેબ આઈપીએસ ની પણ અહીંયા કને સિગ્નેચર છે, ગાંધીનગરમાંથી આ જે પત્ર છે આવેલો છે અને 12/3 એટલે કે આજના દિવસે જ જે છે એ આ ડિક્લેર કરવામાં આવેલો પત્ર છે। તો આશા રાખું છું કે આ માહિતી આપને ઉપયોગી હશે। જો ઉપયોગી થઈ હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। જય હિન્દ, જય ભારત।